जय महादेव, जय श्री कृष्ण। मकर संक्रांत पुण्य पर्वनी जय। आप सर्वने मकर संक्रांतની હાર્દિક શુભકામના સાથે આપની સમક્ષ એક વિનંતી લઈને આવ્યો છું। ઘણા લોકોએ પ્રશ્ન કર્યા મારા જે વિડીયો મેં મૂક્યા અને સાથે સાથે જે મેં લેટર પેડ ઉપર પણ મકર સંક્રાંતનું ફળ કઈ રાશિવાળાએ કેવી પ્રકારનું દાન કરવું જોઈએ અને શા માટે દાન કરવું જોઈએ। જોકે રાશિનું મહત્વ હું માત્ર 0.5% જ આપું છું, પરંતુ અહીંયા પંચદાનનું ખૂબ જ મોટું મહત્વ છે। પરંતુ આજે એક વિનંતી લઈને આવ્યો છું। જે આ 3 દિવસ સમય દરમિયાન હું બહાર હતો અને જે મેં વાતો સાંભળી અને મેં મારા પ્રત્યક્ષ આંખોથી જોયું આનાથી અને જે કાંઈ વિડીયો અત્યારે આવી રહ્યા છે જે એનાથી જોઈ અને મને ખૂબ જ દુઃખ થાય છે કે ખરેખર મકર સંક્રાંતના દિવસે અથવા તેની આસપાસના દિવસે હોય 13, 14 કે 15, 16 તારીખે શું પતંગ ઉડાડવાનું શાસ્ત્રોક્ત મહત્વ છે। તો મેં સંક્રાંતના નો જે વિડીયો બનાવ્યો એમની અંદર પણ કીધું હતું કે ખરેખર પતંગ ચગાવવાને અને મકર સંક્રાંતને કોઈ લેવા દેવા નથી। પતંગ ચગાવવાથી કેટલું મોટું વિશાળ નુકસાન થઈ રહ્યું છે। અત્યારે ઘણા બાળકોનું એક્સિડન્ટ થઈ જાય છે, ઘણા બાળકો પડી જાય છે, ઘણા બાળકો તો મૃત્યુ પણ પામી ગયા અને જિંદગીભર ખોટકા પણ વાળા થઈ ગયા છે। તો એવી દોરીઓ જે વાપરવામાં આવે છે ચાઇનાની કે જે ઘણા લોકોના ગળા કાપી નાખે છે, ખૂબ જ ઘણા લોકોના અંગ કાપી નાખે છે। તો પોતાને 5 મિનિટના કદાચ જે પતંગ ચગાવતા હશે એને 5-10 મિનિટ કે કદાચ 5 કલાક પણ આનંદ પ્રાપ્ત થતો હશે, પરંતુ પોતાના 5 કલાકના આનંદ માટે થઈ કોકની આખી જિંદગી બગાડવાનો હક કોઈનો નથી। અને ખાસ કરીને અહીંયા જે પક્ષીઓ મેં જોયા, મેં કાલે પણ એવા પક્ષીઓને જે મૃત્યુ થતા જોયા કે જે દોરો લાગવાથી મૃત્યુ થયેલા હતા। અને મારા એક મિત્રએ તો મને એવું કીધું કે દાદા ગયા વખતે મેં અમદાવાદની અંદર જે આમ 2 મિનિટે અને 10 મિનિટે અને 10 મિનિટે કબૂતર જેવા પક્ષીઓ મરેગલ પડ્યા હતા। તો આવું શા માટે આપણે કરીએ છીએ? આપણા સનાતન ધર્મની અંદર આવું ક્યાંય લખેલું નથી। અને સૌથી મોટું સનાતન ધર્મનો અત્યારે જે પુણ્ય કમાવાનો અવસર આપણી સમક્ષ આવી રહ્યો છે મકર સંક્રાંતિના દિવસે, ઉત્તરાયણના દિવસે જે પુણ્ય કમાવાનો અવસર છે, ત્યારે આપણે પાપ તરફ ન દોરાવવું જોઈએ, કારણ કે આનાથી જો બીજાને કોઈને નુકસાન થાય તો પાપ થાય। ખરેખર પતંગ ઉડાડવાનું મહત્વ શું હતું? તો જે મેં શાસ્ત્રોક્ત એટલે કે વિચાર કર્યા પછી મેં ઘણા બધા સંશોધન કર્યા પછી મેં જોયું તો મારી દ્રષ્ટિએ અને તો શું બન્યું કે ખરેખર ઉત્તરાયણનો સૂર્ય છે જે મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે કે આવતીકાલ તારીખ 14/1/2024ના રોજ જ્યારે મકર રાશિની અંદર સૂર્ય સવારના પ્રવેશ કરશે, એટલે આ દિવસને વિશે જે સૂર્યની ઉર્જા હોય છે મનુષ્ય માટે ખૂબ જ મહત્વની હોય છે। અને આ ખૂબ મહત્વની ઉર્જા જો આપ આખો દિવસ પ્રાપ્ત કરી શકો તો તે આપણને ઘણું મોટું એટલે કે ફળ આપી દે છે। એટલે ફળની સાથે સાથે તમને જે ઉર્જા જે રહી છે તે તમારા શરીરની અંદર એકંદરે મહિનાઓ સુધી રહે છે અને તમને રોગ પ્રતિકારક શક્તિ પ્રાપ્ત થાય છે। અસત્ય જો તમારા રોગો હોય તો રોગો પણ મટી જાય છે। આ દિવસને વિશે ખીચડા ખાવાનું પણ ઘણું મહત્વ છે, એની પાછળ પણ એવું જ કારણ છે। અહીંયા તો કે વાતો શું હતી? તો કે આપણા વડીલો અને પૂર્વજોએ જ્યારે એટલી બધી જનસંખ્યા ન હતી અને જ્યારે વિસ્તારો ખૂબ જ મોટા હતા, જ્યારે આપણી પાસે ખૂબ મોટી જમીન હતી, અત્યારે તો ઘણા આજે 25 વારિયાની રાજકોટ છે કે અમદાવાદ છે કે સુરત છે કે બરોડા 25 વારિયા મકાનમાં રહેતા હોય એમાં ક્યાં બાલ્કનીમાં હવા ખાવા જવું કે ક્યાં સૂર્યનો પ્રકાશ ખાવા જવો? આથી કરી અને જે ગામડાઓના જે મોટા વિસ્તારો હતા, ખેતરો હતા, એમાં સૂર્યને લોકો જોતા કઈ રીતે રહી અને સૂર્યની ઉર્જા કઈ રીતે પ્રાપ્ત કરે? સૂર્યની જાપ કરવાથી શા માટે એટલું મહત્વ છે? સૂર્યની જાપ કઈ રીતે કરવા? તો કે સૂર્ય જોતો રહેવો, ખાલી સૂર્યને નિહાળતા રહેવો। અહીં મેં જે વાત કરેલી છે કે મારું સંશોધન છે કે ઉદ્દીપકની હાજરી છે, મૂળતત્વને પહેરે છે, એની પર આખું પુસ્તક છે કે કોઈની પણ હાજરી તમારી બાજુમાં હોય તો તે તમારી પર અસર કરે છે। જેમ તમે અંતર છાંટી નીકળો તો તમારા પાસે સુગંધ આવે છે, પરંતુ દુર્ગંધ આપતી કોઈ વસ્તુ તમારે કદાચ ખીચામાં હોય કે તમારી થેલીમાં હોય તો સામેવાળા પર એને દુર્ગંધની અસર થાય છે। એમ આ સંક્રાંતના દિવસે સૂર્યની અસર તમારા ઉપર થાય એટલા માટે તમારે સૂર્યને નિહાળવું જોઈએ અને તે જ આંખોના માધ્યમથી શરીરની અંદર પ્રાપ્ત થાય। આથી કરી સૂર્યને જોતું રહેવાનું। પણ સૂર્યને જોવો છો તો તમે ઓમ સૂર્યાય નમઃ ના જાપ કરો એવું કીધું। ત્યારે તો કે આ લોકો સૂર્યને રોજ આ દિવસના વિશે કઈ રીતે જોઈ શકે? કદાચ તમે 2 મિનિટ આમ સૂર્યને જો તો તમારી આંખોમાંથી પાણી વહી જાય, સૂર્ય એકદમ ફરતો દેખાય। અને હા, મકર સંક્રાંતના દિવસે તમારે આટલું તો કરવાનું જ છે, કમસે કમ 1-2 મિનિટ સુધી સૂર્યને જોવાનો, 5 મિનિટ સુધી સૂર્યને એક ધારો જોવાનો અને તમારી આંખોમાંથી જ્યારે પાણી વહી જાય આ ઉર્જાને અવશ્ય પ્રાપ્ત કરજો। તો
આપણા પૂર્વજોએ કે ઋષિમુનિઓએ જે કાંઈ જે તે સમયે પતંગો જે આવું હતું કે પવનમાં આવી રીતે દોરો બાંધવાથી ઉડે અને એને જોઈએ તો એને જોતા જોતા તો કે આપણે સૂર્યને નિહાળી શકીએ અને સૂર્ય દેખાય એટલે સૂર્યનો જે આપણી સામે વસ્તુ આવે એનું થોડી વારમાં આપણા મનની અંદર વિચાર આવી જાય છે, થોડીક વારમાં નામ આવી જાય છે. જેમ કે આપણે હવા આવતી હોય તો પંખો ચાલુ છે, થોડીક વારમાં આપણે જોઈએ પંખો ચાલુ છે અથવા તો કોઈ લાઇટ, એટલે જે કાંઈ વસ્તુ આપણી આસપાસ હોય એનો વિચાર મનની અંદર મનમાં સેકન્ડમાં આપણે 1000 વિચારો કરી શકીએ છીએ. અહીંયા તો મેં એમ કીધું કે સેકન્ડમાં 100નો ભાગ તો વિચાર સામાન્યમાં સામાન્ય વ્યક્તિ કરી શકતો હોય છે. આથી કરી તમને એવું લાગે કે ના પતંગ ઉડાડતા ઉડાડતા તમે સૂર્યના બોલી કે ના તમારી આંખમાં સૂર્ય આવે એટલે સૂર્ય દેખાય છે, તમને જરાક આ પતંગ આવે તો સૂર્ય દેખાય છે. એટલે સૂર્યની ઉર્જા પ્રાપ્ત કરવા માટે તમારે પતંગ ચગાવવાનું કીધું કે આવું કોઈ વસ્તુ જો આપણે કરીએ તો લોકો સૂર્યની ઉર્જા પ્રાપ્ત કરી શકે, બાકી બીજું કોઈ શાસ્ત્રોક્ત મહત્વ નથી. અને આજે તો અત્યારે જે સનાતન ધર્મની અંદર મહાકુંભ આવી રહ્યો છે, આજથી 13 તારીખથી જે મહાકુંભની પ્રયાગ તીર્થોના રાજા પ્રયાગમાં મહાકુંભની શરૂઆત થઈ છે. મહાકુંભ પર પણ હું ખૂબ મોટો વિડીયો બનાવવાનો છું અને હું કુંભમાં જવાનો પણ છું. અને અહીંયા મહાકુંભનો સનાતન ધર્મની અંદર જે પુણ્ય કમાવાનો અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે તમે કોઈની જાણી જોઈને હિંસાની વાત નથી કરતા, પણ અજાણતા પણ જો પક્ષીઓની હિંસા થઈ જાય કે કોઈ મનુષ્યને કે અન્ય કોઈને પણ તમારા થકી કાંઈક નુકસાન થાય તો તમે પાપના સહભાગી છો. આથી આ કરીને આ બંધ કરાવી દો. ખાસ કરી અને બહેનોને મારી નમ્ર વિનંતી છે કે આપના બાળકોને છત ઉપર ન ચડવા દો. ઘણા લોકોને શોટ લાગી જાય છે, ઘણા લોકો પડી જાય છે, ઘણા પક્ષીઓને મૃત્યુ થાય છે. અરે પશુઓ બિચારા નિર્દોષ નીચે આવેલા જતા હોય એને પણ એવી દોરી લાગી જવાથી ગળા કપાયેલા. હમણાં કાલે કૂતરું બેગ જોયું કે જેનો અહીંથી આટલો આ ભાગ આખો કપાઈ ગયો તો શા માટે? આ કોણ દોષિત? અહીંયા તો આપણે સનાતની છે, આપણે હિન્દુ ધર્મી છે ને આપણે કીડીને કાંઈક જરાક કષ્ટ પડે તોય આપણા હૃદયની અંદર દુઃખ થવું જોઈએ. એવડું મોટું દુઃખ આપણને ખબર છે ને કરવા જાય છે તો મહેરબાની કરીને આપ આ રસ્તે ન ચાલો. હજી સુધી આપે મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર અજય પંડ્યાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને સનાતન ધર્મના વિડીયો જોવા માટે આપણે જે જાણવું હોય, સંસ્કૃતિ વિશે જાણવું હોય એ વિડીયો જોવા માટે અને મહાકુંભના વિડીયો જોવા માટે હું અવશ્ય આવા વિડીયો જો કે ઘણા લોકોનો એવો પણ પ્રશ્ન છે કે આપના પૂજાના વિડીયો અધૂરા છે, પરંતુ મારી પાસે કામ જ એટલું છે કે હું સમય કાઢી નથી શકતો, પરંતુ સમય મળશે એટલે હું આપણા દરેક પ્રશ્નોનો જવાબ આપીશ. અવશ્ય મારી યુટ્યુબ ચેનલને નિહાળતા રહો. અને આપણી પાસે આપણે એવું લાગતું હોય કે આપણે આમાં કાંઈ પણ ફેરફાર કરવો છે કે આ પ્રશ્ન મારે છે તો અવશ્ય મને મોકલી આપજો. મારા વોટ્સઅપ નંબર છે 9678781678. સર્વનું કલ્યાણ થાઓ. મકર સંક્રાંતિને દિવસે કોને કઈ દાન કરવું જોઈએ, શા માટે કરવું જોઈએ? બાકી પંચદાનની વાત મેં કરેલી છે. પંચદાન કોઈ પણ વ્યક્તિ કરવું જોઈએ. આ પંચદાનની અંદર પ્રથમ કીડક અવશ્ય પહેલા કીડાઓને કીડિયાળું કરવું જોઈએ, દ્વિતીય શ્વાન ભાગ કૂતરાઓને ભોજન આપવું જોઈએ, તૃતીયમ પક્ષી રાજસ્ય પક્ષીઓને ચણ આપવી જોઈએ, ચતુર્થ ગૌગરાસ્ય ગાયને ગરાસ આપવો જોઈએ, ગાયને આખી થાળી ભોજનમાં આપવી જોઈએ, લીલો ચારો આપવો જોઈએ, ખોળ આપવો જોઈએ. અને એટલે કે પંચમચ્છદ્ય પાંચમું તો માછલીઓ માટે ગોળીઓ કરી અને આપવી જોઈએ. આ 5 દાન જો તમે કરો, દરેક રાશિવાળા 5 દાન કરી શકે અને 5 દાન કરવાથી તમને મહાન પુણ્ય ફળની પ્રાપ્તિ થશે, એમાં કોઈ સંદેહ નથી. મકર સંક્રાંતિ દિવસે આ કાર્ય અવશ્ય કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવના પર જાપ પણ કરી શકો છો. ઓમ સૂર્યાય નમઃ, ભાસ્કરાય નમઃ, આદિત્યાય નમઃ, મિત્રાય નમઃ, ખગાય નમઃ, રવ્યાય નમઃ, ભાનુવાય નમઃ, પુષ્લાય નમઃ, સાયત્રાય નમઃ, મરીચાય નમઃ, વર્કાય નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ. આમાંથી કોઈ એક નામનો જાપ પણ કરી શકો છો, અથવા તો 12 નામના જાપ કરી શકો છો, અથવા તો ઓમ સૂર્યાય નમઃ ના જાપ કરી શકો છો. પરંતુ સૂર્યની સામે બેસી અને આ જાપ કરવાથી મહાન ફળની પ્રાપ્તિ થાય છે. અહીંયા અર્ઘ્યનું પણ ખૂબ જ મોટું મહત્વ છે, પરંતુ વિડીયો લાંબો ન થઈ જાય એટલા માટે આપણે અર્ઘ્ય આપી અને સૂર્યદેવની ઉત્તમ પૂજા કરવી. આપ સર્વનું કલ્યાણ થાવ. આપ સર્વને ફરીથી મકર સંક્રાંતિના પાવન પર્વે ખૂબ ખૂબ શુભકામના. જય મહાદેવ.